નકલી ચલણી નોટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ જોવા મળી છે। સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી સહિત અનેક એજન્સીઓ આ તપાસમાં જોડાઈ। એનઆઈએ અને આરબીઆઈની ઇન્ટેલિજન્સ યુનિટ પણ તપાસ કરશે। ક્રાઇમ બ્રાન્ચે સુરત ચેરિટી કમિશનર પાસે પ્રદીપના ટ્રસ્ટની વિગતો પણ માંગી છે। ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોની તપાસ થશે। આશ્રમની અન્ય મિલકતો અંગે પણ તપાસ કરવામાં આવશે। જપ્ત કરેલી નોટ તપાસ માટે આરબીઆઈ પાસે મોકલાશે। નોટ છાપવા માટે કોડિંગ ક્યાંથી મળતું હતું તેને લઈ પણ સૌથી મોટો સવાલ। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। જે ચેતન, અત્યાર સુધીમાં કઈ જે વિગતો છે તે માંગવામાં આવી છે, શું વધારે વિગત? જી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નકલી ચલણી નોટો પકડવામાં આવી હતી તેમાં હાલમાં તપાસનો ધમધમાટ શરૂ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। આજે યોગ ગુરુ પ્રદીપ જોશંગિયા દ્વારા જે સંચાલિત ટ્રસ્ટ છે તે ટ્રસ્ટની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિગતો મંગાવવામાં આવી છે। સુરત ચેરિટી કમિશનર પાસેથી જે ટ્રસ્ટના જે આર્થિક વ્યવહારો થયા હતા તેમની વિગત માંગવામાં આવી છે। તે ઉપરાંત ટ્રસ્ટના નામે જે મિલકતો ખરીદવામાં આવી હતી તેની પણ વિગતો માંગવામાં આવી છે અને ખાસ કરીને નોટ છાપવા માટે જે સિક્યુરિટી જે કોડ હતા તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। કારણ કે નોટ બનાવટી ચલણી નોટ છાપવા માટે આરોપીઓ દ્વારા ખૂબ જ ચોકસાઈપૂર્વક કામ કરવામાં આવી રહ્યું હતું અને જે મટીરિયલ હતું તે ચાઇનાથી મંગાવવામાં આવી હતી અને નોટ પણ આબેહૂબ અસલી નોટ જેવી જ બનાવટી ચલણી નોટ લાગતી હતી, જેને લઈને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નોટ છાપવા માટે જે સિક્યુરિટી કોડિંગ હતા તે આરોપીઓ પાસે ક્યાંથી આવ્યા હતા, આબેહૂબ નોટ કેવી રીતે છાપતા હતા તેના વ્યવહારોની તપાસ કરવા માટે જે ચલણી નોટ છે તે આરબીઆઈમાં પણ મોકલવામાં આવી છે અને આરબીઆઈ દ્વારા પણ આ ચલણી નોટની હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જી ચેતન, માહિતી બદલ આભાર।